નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। પૈસા ગણતા ગણતા થાકી જશો। 100 વર્ષ પછી આજે સવારે બની રહ્યો છે મહાસંયોગ, કાલસર્પ યોગ। આ 6 રાશિઓની કિસ્મત બદલાઈ જશે। જય ભોળેનાથ। આજે મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક દુર્લભ અને અત્યંત શુભ યોગની, જે આજે સવારે બની રહ્યો છે। 100 વર્ષ પછીનો મહાસંયોગ, કાલસર્પ યોગ। આ યોગ અનેક રાશિઓ માટે અપાર ભાગ્ય અને સફળતા લઈને આવી રહ્યો છે। મિત્રો, ભોળેનાથ હવે ખૂબ પ્રસન્ન છે અને કેટલીક વિશેષ રાશિઓ પર પોતાની અનંત કૃપા વરસાવી છે। હવે આ રાશિના જાતકોના જીવનમાંથી દુઃખ, મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થવાના છે। ભોળેનાથની કૃપાથી તેમનું નસીબ ચમકશે અને તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે। તો કઈ છે તે 6 નસીબદાર રાશિઓ જેમનું ભાગ્ય આજે સવારે જ પલટી જશે, અને કઈ રાશિઓને મળશે મોટા સમાચાર, સારા સમાચાર? આજના ખાસ વિડીયો દ્વારા અમે આજ માહિતી આપશું, માટે વિનંતી છે કે તમે આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ। વચ્ચે ક્યારે છોડશો નહીં મિત્રો, કારણ કે આ માહિતી તમારું જીવન બદલી શકે છે। મિત્રો, આગળ વધીએ તે પહેલાં બધા સાચા શિવ ભક્તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખો જય ભોળેનાથ। જો તમે નવા હોય તો ચેનલને પણ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જાજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આ અમારા દરેક અગત્ય જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી પહોંચે। ચાલો હવે જાણી લઈએ તે નસીબદાર રાશિઓ વિશે। મિત્રો, કોઈ શંકા નથી કે ગ્રહ નક્ષત્રો આપણા જીવન પર ઘનિષ્ઠ અસર કરે છે। જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં વિકાસ અને સમૃદ્ધિ રહે છે, પરંતુ જ્યારે ગ્રહો વિપરીત ચાલે છે ત્યારે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી પડે છે। ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન શિવ આ બ્રહ્માંડના સર્જનહાર છે। તેમને દેવોના દેવ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। તેમનું સ્થાન બહુ જ ઊંચું માનવામાં આવે છે અને તેમની ભક્તિથી અશક્ય પણ અશક્ય બની જાય છે। ભોળેનાથ જેટલા સાદા સ્વભાવના છે, એટલા જ તેઓ ઝડપથી ક્રોધિત પણ થઈ શકે છે। પણ સૌથી મોટી વાત એ છે કે તેમને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે। જે વ્યક્તિ પર શિવજીની કૃપા બની જાય તેનું જીવન આગળ વધે છે અને સારા દિવસોની શરૂઆત થાય છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એ 6 રાશિઓની, જેમની પર હવે શિવશંકર ભગવાનની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે। આ રાશિના જાતકોના જીવનમાં હવે ખુશીઓ, ધન, સંપત્તિ અને સફળતાના દરવાજા ખુલશે। તો મિત્રો, જોડાઈ જાઓ આ અમારા સાથે આ શુભ માહિતી માટે અને જાણી લો શું તમારી રાશિ પણ આ નસીબદાર 6 રાશિઓમાંથી સામેલ છે। હવે મિત્રો, જે પ્રથમ નંબર જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોની જેમની ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા દેખાઈ રહી છે, આવનારો સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે। ભગવાન શિવજીની કૃપાથી તમારા જીવનમાં ઘણા મોટા અને શુભ પરિવર્તનો થવાના છે। મિત્રો, તમને જલ્દી જ કોઈ ખૂબ જ ખુશખબરી મળવાની શક્યતા છે। તમારું
પરિશ્રમ હવે ફળ આપવા જઈ રહ્યો છે. ભગવાન શિવના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂર્ણ થશે અને સામાજિક તેમજ પારિવારિક સહયોગ પણ મળશે. કુંભ રાશિના જાતકો પર શિવજીની અસીમ કૃપા રહેશે, જેમના કારણે તમામ આર્થિક અડચણો દૂર થશે. ધન પ્રાપ્તિના ઘણા નવા માર્ગો તમારા માટે ખુલશે. જે લોકો નોકરીમાં છે માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના સારા સંકેતો મળી રહ્યા છે. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને સંતાન પ્રાપ્તિની શક્યતા પણ તમારી નજીક આવી રહી છે, જેના કારણે આખા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ છવાઈ જશે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે મહાદેવનો વિશેષ આશીર્વાદ આવનાર સમયમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે. એક પછી એક આર્થિક અવસરો તમારી સામે આવશે, જેને ઓળખીને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. નવી ગાડી કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ આવી શકે છે, જે તમારું ભવિષ્ય સકારાત્મક દિશામાં લઈ જશે. ભગવાન શિવજીની કૃપાથી હવે ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને પ્રેમ જીવનમાં પણ સફળતા મળશે. આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે, તેથી દરેક અવસરનો પૂરતો લાભ લો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ સંકેત લઈને આવ્યો છે. ભગવાન શિવની વિશેષ કૃપા હવે તમારી ઉપર બની રહી છે. આ સમય ધન સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક સાબિત થશે. મારી આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને વ્યાપારમાં પણ ઝડપી પ્રગતિના સંકેતો મળી રહ્યા છે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને વધુ લાભ મળશે અને તેમના તમામ પ્રયત્નો સફળ થશે. જ્યારે નોકરી કરનારાઓ માટે પણ માન સન્માન મેળવવાનો સમય આવી ગયો છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે માટે પણ હવે નવા અવસરો નજરે પડી રહ્યા છે. ભગવાન શિવના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂરા થશે અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવશે. ઘરનું વાતાવરણ આનંદમય અને ખુશહાલ રહેશે અને પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે. હવે મિત્રો, જે ચોથા નંબરનો જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકો પર ભોળેનાથની વિશેષ કૃપા યથાવત છે, જેના કારણે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો મળશે. જે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમારું ધ્યાન વધશે અને અભ્યાસમાં રસ પણ વધશે, જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્તિ છે. જે લોકો નોકરીમાં છે તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે. નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી, પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. આથી તમારી ખુશી બમણી થશે અને આત્મવિશ્વાસ પણ વધશે. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકો માટે આવનારો સમય ઘણા શુભ સંકેતો લઈને આવી રહ્યો છે.
ભોળેનાથની અતિશય કૃપા હવે ખાસ કરીને તમારી રાશિ પર દેખાઈ રહી છે. જો તમે વિદેશ યાત્રા કરવા માગો છો તો હવે એ સ્વપ્ન ઝડપથી સાકાર થઈ શકે છે. જે લોકો કોર્ટ કે કાનૂની મામલાઓમાં ફસાયેલા છે તેમને રાહત મળવાની શક્યતા છે. તમારી આધ્યાત્મિક રસ વધી શકે છે અને તમે ધાર્મિક કાર્યો તરફ આકર્ષિત થશો. અચાનક ધન લાભના પણ પ્રબળ સંકેત છે. માનસિક શાંતિ મળશે અને કોઈ કામના સંદર્ભે ભરેલી યાત્રા સફળ સાબિત થશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. ભોળેનાથના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ શરૂ થશે અને તમારા દિવસો બદલવાની કગાર પર છે. હવે મિત્રો, જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ સમય બહુ જ સકારાત્મક અને પરિણાત્મક રહેવાનો છે. ભગવાન શિવજીની વિશેષ કૃપા ઝડપથી તમારી રાશિ પર વરસવાની છે. ગત કેટલાક સમયથી જીવનમાં ચાલતી મુશ્કેલીઓ હવે ધીમે ધીમે સમાપ્ત થતી જશે. તમારું કૌટુંબિક જીવન આનંદમય બનશે અને આર્થિક સ્થિતિ પણ હવે મજબૂત બનતી દેખાશે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને નફો થશે અને નવા અવસરો મળવાના યોગ્ય છે. ભોળેનાથની કૃપાથી હવે તમારા જીવનમાં તે બધું શક્ય બનશે જેના માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તમારા બધા સપના સાકાર થવાના સંકેત છે અને જીવનમાં ચારે તરફ ખુશીઓ ફેલાઈ જશે. હવે મિત્રો, જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો પર પણ ભોળેનાથની અસીમ કૃપા વરસી રહી છે. આગળ આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ અને સફળતાઓથી ભરેલો રહેશે. આ સમયગાળો તમારા માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો લાવનાર છે. તમારા સારા કાર્યોની ચારે બાજુ પ્રશંસા થશે અને ઘણા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આર્થિક લાભના પણ યોગ બની રહ્યા છે. એક બાજુ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને બીજી બાજુ નોકરી કે વેપારમાં પ્રગતિના સંકેતો મળશે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન, પગાર વૃદ્ધિ અને ઉચ્ચ પદ માટે શુભ યોગ બની રહ્યા છે. તુલા રાશિના વિદ્યાર્થીઓ જો મનથી અભ્યાસ કરશે તો પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મળવાની શક્યતા છે. કુલ મળીને કહીએ તો આવનારો સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે. તો મિત્રો, આ હતી એ ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે. તેમના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફાર આવશે અને અપાર ખુશીઓ આગમન થવાનું છે. સાચા મનથી નીચે જય ભોળેનાથ લખો જેથી ભગવાન શિવજીની કૃપા તમારા પર પણ બની રહે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી રાશિ અને કુંડળીના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે.
સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.